આગળ કહો છો કે ચિત્ત શુદ્ધિ ને વ્યવહાર શુદ્ધિનો ડિરેક્ટ સંબંધ છે એવું પૂછો છો. બંને સમાંતરે છે. એક બાજુ વ્યવહાર શુદ્ધિ થઈ તેટલી જ અહીંયા આગળ આપણી ચિત્ત શુદ્ધિ થઈ, એટલે કે શુદ્ધાત્માની શુદ્ધ દ્રષ્ટિ એ દર્શન શુદ્ધિ થયું, દર્શનનું શુદ્ધિકરણ થયું. વ્યવહારનું શુદ્ધિકરણ અને દર્શનનું શુદ્ધિકરણ બે સાથે રહ્યા કરે છે. અને આ જ માર્ગ આ જ રીતે છે કેવળ જ્ઞાન સુધી ચાલી રહ્યો છે. આ માર્ગ આ શરૂઆત છે, એના પ્રોસેસમાં જ છીએ આપણે બધા, પરંતુ આ દેહમાં થાય એવું નથી.